ગંભીરા બ્રિજ તૂટતા લોકોને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઘટના પાછળ જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં ભરવામાં આવશે તેની ખાતરી કલેક્ટર અનિલ ધામેલિયાએ આપી છે। 9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતો મહીસાગર નદી ઉપરનો ગંભીરા પુલ આજ રોજ વહેલી સવારે તૂટી ગયેલ હોય, જેના પરિણામે આ રસ્તા ઉપર વાહનની અવરજવર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વાહન વ્યવહાર બંધ કરવામાં આવેલ છે। આજથી 9 જુલાઈથી ગંભીરા પુલ પુનઃ કાર્યરત ન થાય ત્યાં સુધી તમામ પ્રકારના વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ ઋતુરાજ દેસાઈ પ્રસિદ્ધ કર્યું છે। ગંભીરા બ્રિજ ઉપર આવતા અને જતા તમામ પ્રકારના વાહનો માટે વૈકલ્પિક માર્ગો પર રૂટ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યા છે। જે સતત સરકારનું ધ્યાન અને અહીંના જે વડોદરા માર્ગ મકાન વિભાગ છે, માનનીય નીતિનભાઈ પાસે જ્યારનો આ વિભાગ હતો 2017-18 થી, ત્યારથી સતત આ બાબતે રજૂઆતો કરી અને એમનું ધ્યાન દોર્યું કે બ્રિજ ભારદારી વાહનો માટે બંધ કરવામાં આવે અને અહીંયા જે તાત્કાલિક ધોરણે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ છે એની પણ માગણી કરી। તેમ છતાં પણ તંત્ર દ્વારા કે સરકાર દ્વારા એની ગંભીરતાની નોંધ ના લીધી અને આજે આ નિર્દોષ લોકોએ ભોગ બનવાનો વારો આવ્યો। કેટલા લોકોનું મૃત્યુ થયું હજુ ચોક્કસ આંકડો આવ્યો નથી। રેસ્ક્યુ કરવામાં આ તો સ્થાનિક લોકોએ સ્થાનિક તરવાયા હતા। મેં ડબકા સરપંચ, નવા સરપંચ, પૂર્વ સરપંચને ફોન કર્યો, અમારા અહીંયા મુજપુર એકલબારા સરપંચોને ફોન કર્યો, એ લોકો તાત્કાલિક અહીંયા પહોંચ્યા છે અને સ્થાનિક લોકોએ કર્યું છે। હજુ તો આ લોકોનું કઈ વ્યવસ્થિત રીતે કામગીરી દેખાતી નથી। આજે સવારમાં જે ઘટના બની છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે। હાલ સૌ કોઈ આ બચાવ કામગીરીમાં લાગેલા છે। ફાયર બ્રિગેડની ટીમ છે, પોલીસ સ્ટાફ પૂરેપૂરો છે, કલેક્ટરશ્રી છે, તમામ લોકો અને સૌથી મોટો સહકાર એ સ્થાનિકોનો છે। સ્થાનિકોની મદદથી હાલ બચાવ કામગીરી ચાલી રહી છે। મૃત્યાંક લગભગ હાલ 3 જેવા મૃત્યુ થયા હોય તેવું જણાઈ આવે છે અને પૂરી બચાવ કામગીરી પૂર્ણ થશે ત્યારબાદ જ ચોક્કસ આંકડો જાણી શકાશે। પાદરા, જંબુસર અને મધ્ય ગુજરાતને જોડતા મહત્વનો બ્રિજ છે। આ બ્રિજ જર્જરિત છે, ખૂબ જ એની વેલિડિટી ખરાબ થઈ ગઈ છે અને 40 વર્ષ થયા આ બ્રિજને। એટલે કોઈ પણ કામની એક વેલિડિટી હોય, આજે 40 વર્ષ થયા, એટલો બધો સમય વીતી જવા છતાં સરકારને 2020 થી જસપાલસિંહ, પૂર્વ ધારાસભ્ય ગંભીરા સાહેબથી અમિત ચાવડા સાહેબ વખતો વખત સરકારના તમામ વિભાગોને રજૂઆત કરી છે કે આ બ્રિજ તમે રિપેરિંગ કરો, માત્ર બ્રિજ ઉપરના ખાડા પૂરી દો, એના કરતો નીચેનું સ્ટ્રક્ચર જુઓ, નીચેના પુલ જુઓ, એની શું વેલિડિટી છે। જો આ બધું કર્યું હોત વખતો વખત તો ચોક્કસ આજે આ બનાવ ના બન્યો હોત। એટલે ઓધરી બેરીને મૂંગી સરકારની આ બેદરકારી છે અને એમની ભૂલને કારણે જ આ સ્વજનો, એમના પરિવારજનો ગુમાવ્યા છે। માણસનું જીવન અમૂલ્ય છે, એનું ક્યાંય મૂલ્ય ના હોય, પરંતુ આ સરકારે જો ધ્યાન રાખ્યું હોત આ બ્રિજનું તો આજે આ પરિસ્થિતિ ઊભી ના થઈ હોત। એટલે આ જે કઈ ઘટના બની છે એની માત્ર જવાબદારી સરકારની છે। મારું નામ રાહુલ દરબાર છે અને આ પાદરા આણંદ મુજપુર ગંભીરાને જોડતો બ્રિજ છે, જે અત્યંત ભયંકર બ્રિજ હતો, જેને અમે નામ મોતનું બ્રિજ આપ્યું હતું। ખરેખર તે આજે મોતનો બ્રિજ સાબિત થયો છે। આની અંદર 2 થી વધારે ટ્રક અને ઇકો જેવી અન્ય ગાડીઓ અંદર ધરાશયી થઈ છે અને વારંવાર તંત્રને રજૂઆત કરતા અને બ્રિજ એટલો વાઇબ્રેટ થતો હતો કે એની કોઈ ક્ષમતા જ નથી, પણ તંત્રએ કોઈ ઊંઘ ના ઉડાડવાને કારણે આજે આ બ્રિજ ધરાશયી થયો છે અને કેટલાય લોકોની અંદર જાનહાનિ થઈ છે। 3 થી વધારે લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને હાલ જે છે ટીમ બધાનો સપોર્ટ મળી રહ્યો છે।